અમદાવાદની સરહદો હવે માત્ર માનવ વસાહતો સુધી સીમિત નથી રહી, પરંતુ વન્યજીવોની અવરજવરનું નવું કેન્દ્ર બની રહી છે. શેલા, ઘુમા, જુંડાલ, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં દીપડાના દેખાવાની ઘટનાઓએ શહેરીજનોમાં ચિંતા વધારી છે. નિષ્ણાતોના મતે બેફામ શહેરીકરણ અને નષ્ટ થતા કુદરતી કોરિડોર અને ઘટતા જંગલ વિસ્તારોને કારણે દીપડા હવે શહેરની નજીક આવી રહ્યા છે. સાબરમતી નદીનો પટ્ટો, ખુલ્લી જમીનો અને રખડતા શ્વાન જેવા સરળ શિકારના સ્ત્રોતો દીપડાને શહેર તરફ આકર્ષી રહ્યા છે. ખાસ વાત એ છે કે શહેરી વિસ્તારમાં આવેલા દીપડા પોતાની વર્તણૂકમાં પણ ફેરફાર કરી રહ્યા છે અને મોટા ભાગે રાત્રિના સમયે જ બહાર નીકળે છે. વન વિભાગ દ્વારા ડ્રોન અને થર્મલ સર્વેલન્સથી તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ વધતી ઘટનાઓ શહેરના બદલાતા પર્યાવરણીય સંતુલન માટે ગંભીર ચેતવણી સમાન છે. અમારી સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ લાઈવ જોડાયેલા છે. દિવ્યા, જાણવા માંગીશું જે પ્રમાણે હવે રહેણાંક વિસ્તારોમાં જંગલી જનાવરોનું આગમન થઈ રહ્યું છે, ખૂબ જ ગંભીર ચેતવણી સમાન છે. શેલામાં કિનારી જે પ્રકારે 2 દિવસ પહેલા જે સીસીટીવી સામે આવ્યા હતા, જે વિડીયો દેખાયો હતો અને સૌ કોઈમાં એક ડરનો માહોલ હતો. જો કે આવતીકાલે પણ આવા જ પ્રકારના એક સમાચાર વહેતા થયા હતા. ચાંદખેડામાં પણ દીપડો દેખા દીધા હોય તેવી વાત વહેતી થઈ હતી અને તેને લઈને કેટલાક લોકોએ ફોટો પણ વાયરલ કર્યા હતા. જો કે હવે ત્રીજા દિવસે ઘુમા વિસ્તારમાં પણ એક જંગલી જાનવરનો સીસીટીવી છે તે સામે આવ્યા છે અને વન વિભાગ તરફથી પણ કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા છે તે કરવામાં નથી આવી અને સંદેશ ન્યૂઝ પણ તમામ લોકોને અપીલ કરી રહ્યું છે કે કોઈ પણ પ્રકારની અફવામાં ન આવવું જોઈએ. તે તપાસ જે ચાલી રહી છે જંગલી જાનવર હોવાનું સામે આવી રહ્યું છે. જે સીસીટીવીના આધારે જે તપાસ છે તે કરવામાં આવી રહી છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે વિસ્તારમાં જે કાર પાર્ક હતી ત્યાં જ હવે પહોંચ્યા છે અને ત્યાંના સીસીટીવી જે રાત્રિના સામે આવ્યા હતા અને તે દરમિયાન અત્યારે સ્થાનિક પોલીસ સહિતના તમામ જે અધિકારીઓથી લઈને સૌ કોઈને જે સ્થાનિકો દ્વારા માહિતી આપવામાં આવી હતી અને એ જ માહિતીના પગલે સ્થાનિકોએ જે તપાસ જે માહિતી આપી હતી અને તે બાદ અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી હતી અને તે જ પ્રકારે હાલ સીસીટીવીને લઈને તપાસ છે જે હાથ ધરવામાં આવી છે કે તે જંગલી જાનવર હતું કે પછી અન્ય કોઈ દીપડો હતો કે પછી શું હતું તે બાબતને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જોકે હાલ કોઈ પણ પ્રકારનો દીપડો હોવાની બાબત છે તે સ્પષ્ટ કરવામાં નથી આવી અને વારંવાર આ પ્રકારે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે અને લોકોમાં ડરનો માહોલ થતો હોય છે. લોકો પેનિક પણ થઈ જતા હોય છે. ત્યારે આજે પણ આ જ પ્રકારનો માહોલ અહીંયા લોકોમાં જરૂર જોવા મળી રહ્યો છે, પરંતુ સંદેશ ન્યૂઝ પણ તમામને અપીલ કરી રહ્યું છે કે હાલ કોઈએ ડરવાની જરૂર નથી અને જે જંગલી જાનવર હતું તે બાબતને લઈને સ્પષ્ટતા થોડીક વારમાં વન વિભાગ તરફથી કરવામાં આવશે. જી ધન્યવાદ દિવ્યા આ માહિતી માટે.